ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક કહી શકાય તેવા જાપાન પ્રવાસની શરૂઆત 22મી જુલાઈથી થઈ હતી। આ પ્રવાસને ઐતિહાસિક એટલા માટે કહી શકાય કે જાપાન જેવા એક વિકસિત દેશની સરકાર ગુજરાત જેવા એક રાજ્યને વિશેષ આમંત્રણ આપે તેવી આ પ્રથમ ઘટના હતી। મહદ અંશે કોઈ એક દેશ બીજા દેશને આ પ્રકારના પ્રવાસ માટેનું આમંત્રણ આપતો હોય છે, પણ અહીંયા જાપાન જેવા વિકસિત દેશે ગુજરાત સરકારને આમંત્રણ આપ્યું હતું અને તે પણ સ્ટેટ ગેસ્ટના દરજ્જા સાથે। દિવસોના બદલે આપણે કલાકોમાં ગણતરી કરીએ તો લગભગ 100 કલાકના જાપાન પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીને જાપાન સરકારના નાયબ વડાપ્રધાન, 7 જેટલા પ્રધાનો, 2 ભૂતપૂર્વ વડાપ્રધાન, 4 રાજ્યોના ગવર્નર અને ટોચની કહી શકાય તેવી સુઝુકી, મિત્સુબિશી, ટોયોટા, સુમિટોમો, બેંક ઓફ ટોક્યો, મિઝુહુ કોર્પોરેશન અને હિટાચી જેવી કંપનીઓના ઉદ્યોગપતિઓએ આદરપૂર્વક અને ભાવપૂર્વક આવકાર્યા હતા। કોઈ એક દેશના વડાપ્રધાનને મળે તેટલો આદર સત્કાર અને માનપાન ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રતિનિધિમંડળને મળ્યું હતું। એટલું જ નહીં, લગભગ દરેક રાજકીય વડાઓએ ગુજરાતના પ્રતિનિધિમંડળના માનમાં ભોજન સમારંભો અને સત્કાર સમારંભોનું આયોજન કર્યું હતું। ગુજરાતના મુખ્યપ્રધાન જાપાનના પ્રવાસે હતા તે વખતે જાપાનની પાર્લામેન્ટમાં રાજકીય ધમાસાણ ચાલતું હતું અને વર્તમાન જાપાન સરકાર સત્તામાં રહેશે કે નહીં તે તેમની ચિંતાનો વિષય હોવા છતાં જાપાની પાર્લામેન્ટેરિયન્સે તેમની રાજકીય કટોકટીની પરવા કર્યા વિના અત્યંત આદરપૂર્વક નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા। નરેન્દ્ર મોદીની જાપાનની મુલાકાતનો રાજકીય સારાંશ કાઢીએ તો એવું કહી શકાય કે જાપાનના નાના મોટા દરેક રાજકીય નેતાઓ અને ઔદ્યોગિક ગૃહના વડાઓએ તેમને દેશના ભાવિ વડાપ્રધાન તરીકે નવાજ્યા હતા। પહેલા 2 દિવસ માટે ટોક્યોની ઇમ્પિરિયલ હોટલ જાણે એક બિઝનેસ હબ બની ગઈ હોય તેવી સ્થિતિ હતી। ઇમ્પિરિયલ હોટલમાં જ મોટા ભાગના સેમિનારો અને બિઝનેસ મીટ યોજાઈ હતી। જાપાન સરકારના 2 ભૂતપૂર્વ વડાપ્રધાનો સામે ચાલીને નરેન્દ્ર મોદીને આ હોટલમાં મળવા આવ્યા હતા। ટોક્યોની બીજી એક હોટલમાં જેટ્રો દ્વારા યોજાયેલા સેમિનારમાં 500 કરતાં વધારે પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમાં જાપાનની ટોચની કંપનીઓના માલિકો અને તેમના રેપ્રેઝેન્ટેટિવ્સનો સમાવેશ થતો હતો। આ સેમિનારની સૌથી વધુ આંખે ઉડીને વળગે તેવી વાત એ હતી કે અગાઉથી નોંધાયેલા આ પ્રતિનિધિઓની 100% હાજરીને કારણે બીજા પ્રતિનિધિઓનું રજીસ્ટ્રેશન અટકાવવાની ફરજ પડી હતી। ટોક્યો ખાતે પ્રથમ 2 દિવસના રોકાણ દરમિયાન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના રાજકીય ફલકના માંધાતા કહી શકાય તેવા નાયબ વડાપ્રધાન કાત્સુયા ઓકાડા, ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર યુકિયો ઇડાનો, ટ્રાન્સપોર્ટ અને ટુરિઝમ મિનિસ્ટર યુચિરો હાટા, વિદેશ પ્રધાન કોઇચિરો ગેમ્બા, જેટ્રોના ચેરમેન હિરોયુકી ઇશિગે, વાઇસ મિનિસ્ટર ફોર ફોરેન અફેર્સ કાઝાયુકી હમાડા, ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ યાસુઓ ફુકાડા તથા શિન્ઝો આબે, જાપાન ચેમ્બર કોમર્સના અધ્યક્ષ ટાડીસી ઓકામુરા અને 20 કરતાં વધારે સંસદ સભ્યોને 1 to 1 મળ્યા હતા। સૌથી રસપ્રદ બાબત તો એ છે કે ભારતના સૌથી વધુ મહત્વાકાંક્ષી ગણાતા દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટમાં શિન્ઝો આબેએ મહત્વની ભૂમિકા ભજવી છે। આ ઉપરાંત ટોક્યોમાં મુખ્યપ્રધાન જાણીતી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનના વડાઓને મળ્યા હતા। ટોક્યોમાં તેમના 2 દિવસના રોકાણ દરમિયાન અને ભૂતપૂર્વ વડાપ્રધાન યાસુઓ ફુકાડા દ્વારા સત્કાર સમારંભો યોજવામાં આવ્યા હતા। જાપાનના નાયબ વડાપ્રધાને ગુજરાતના મુખ્યપ્રધાનને વડાપ્રધાનના કાર્યાલયમાં આવકાર્યા હતા। તેમણે નરેન્દ્ર મોદીને ભારતના ભાવિ વડાપ્રધાન ગણાવ્યા હતા। સૌથી રસપ્રદ બાબત તો એ છે કે જાપાનના નાયબ વડાપ્રધાન તેમના પ્રોટોકોલની પરવા કર્યા વિના જ નરેન્દ્ર મોદીને છેક તેમની કાર સુધી વળાવવા આવ્યા હતા।
ટોક્યોમાં જ ઇન્ડિયા સેન્ટર ફાઉન્ડેશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જાપાનના ટોક્યોમાં 2 દિવસના રોકાણ પછી નરેન્દ્ર મોદી અને તેમનું પ્રતિનિધિમંડળ બુલેટ ટ્રેનમાં બેસી હમામાત્સુ જવા રવાના થયું હતું. બુલેટ ટ્રેનની સફર દરમિયાન આ પ્રવાસમાં જોડાયેલા ઈટીવીના પ્રતિનિધિએ મુખ્યપ્રધાનની એક્સક્લુઝિવ મુલાકાત લીધી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન યાત્રાએ છે. ટોક્યોમાં જાપાન યાત્રાના પ્રથમ ચરણના ભાગરૂપે 2 દિવસનું રોકાણ કરી નરેન્દ્રભાઈ અત્યારે ટોક્યોથી હમામાત્સુ જઈ રહ્યા છે. ઈટીવી પણ આ પ્રવાસમાં એમની સાથે જોડાયું છે. તો આવો આપણે વાત કરીએ નરેન્દ્રભાઈ સાથે. નરેન્દ્રભાઈ, ઈટીવીમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. ઈટીવીના દર્શકોને જાપાનથી મારા નમસ્કાર. નરેન્દ્રભાઈ, જાપાન પ્રવાસનો હેતુ શું? જાપાન સરકારના નિમંત્રણથી ગુજરાત સરકારનું આ ડેલિગેશન જાપાન આવ્યું છે. મને જે જણાવવામાં આવ્યું એ પ્રમાણે જાપાન સરકાર ક્યારેય કોઈ રાજ્યને નિમંત્રણ નથી આપતો. પહેલીવાર એણે ચીલો ચાતરીને ગુજરાતને નિમંત્રણ આપ્યું છે. એ ગુજરાતને માટે આનંદ અને ગૌરવની બાબત છે. તો મુખ્ય હેતુ તો એ છે કે નિમંત્રણના કારણે આપણે આવ્યા છીએ. બીજું 2005માં હું અહીં આવ્યો, 2007માં હું આવ્યો હતો, 5 વર્ષ પહેલાં. 2007થી આજ સુધી જે રીતે જાપાને ગુજરાતમાં રસ લીધો છે, કોઈ અઠવાડિયું એવું ના હોય કે જાપાનની કંપનીઓ ગુજરાત આવતી ના હોય. એનો અર્થ એ થયો કે જાપાન હવે હિન્દુસ્તાન તરફ અને એમાં ખાસ કરીને ગુજરાત તરફ વળ્યું છે. જો આ સ્થિતિ હોય ને, જાપાન જેવો દેશ જે બધી જ રીતે ભારત સારા દેશ તરીકે ભારત એને જુએ છે, એવો દેશ જો ગુજરાતમાં આવતો હોય, મૂડીરોકાણ કરતો હોય, એના કારણે ડિસિપ્લિન આવતી હોય, એના કારણે ધંધા રોજગાર આવતા હોય, નવી ટેકનોલોજી આવતી હોય, એક ફાઇનાન્શિયલ ડિસિપ્લિન આવતી હોય, તો આ બધી આવકાર્ય બાબતો છે. અને તેથી પછી મારા રાજ્ય સરકારના, જાપાન સરકારના નિમંત્રણના ઉપરાંત, એમના રાજકીય બધા મહાનુભાવોને મળવા ઉપરાંત અહીંના ઉદ્યોગકારોને પણ મળવાનું થઈ રહ્યું છે. નરેન્દ્રભાઈ, જાપાનમાં આપને કેવો પ્રતિભાવ મળી રહ્યો? મારા માટે આશ્ચર્ય છે. દાખલા તરીકે પહેલા જ દિવસે જેટ્રો દ્વારા લઘુ ઉદ્યોગકારોનું સંમેલન ગોઠવાયું હતું. આપણે ચેમ્બરનો કાર્યક્રમ કર્યો હોય તો માંડ 100, 150 કે 200 લોકો હોય, જ્યારે અહીંયા 450 કરતાં વધારે લોકો, પછી એમણે રજિસ્ટ્રેશન બંધ કરવું પડ્યું, લોકો આવેલા પાછા મોકલવા પડ્યા. એનો અર્થ એ થયો કે ગુજરાત માટે કેટલી બધી એમના મનમાં એક જિજ્ઞાસા છે, કેટલી બધી આતુરતા છે, એ આપણને ડગલે ને પગલે જોવા મળે છે. જે પ્રકારે ક્વેરી કરી રહ્યા છે એનાથી પણ ધ્યાનમાં આવે છે. બીજું, ઉદ્યોગકારો એવા એટલું જ નહીં, લગભગ મોટી બધી બેન્કો મળવા આવી, બધી જ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ મળવા આવી. એનો અર્થ એ થયો કે હવે ગુજરાતની અંદર જાપાનમાં જો કે મૂડીરોકાણ કરવા માગતું હશે તો એને નાણાકીય સહાય આપવા માટે જાણે બધી બેન્કો તલપાપડ હોય એવું આપણને લાગે. નરેન્દ્રભાઈ, મૂડીરોકાણની વાત હોય તો ભારતના લગભગ મોટાભાગના રાજ્યો વિદેશી રોકાણકારોને એ મોં માગે એ ઇન્સેન્ટિવ આપવા માટે તૈયાર હોય છે. પણ છેલ્લા 2 દિવસ દરમિયાન જે ટોક્યોમાં જે પ્રકારનો રિસ્પોન્સ સામાન્ય સંજોગોમાં જોવા મળ્યો કે એક દિવસની 22 મિટિંગ્સ અને ઔદ્યોગિક ગૃહોના અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સના વડાઓ આપને મળવા માટે આવ્યા, એના કરતાં પણ ભૂતપૂર્વ વડાપ્રધાન આપણને સામે ચાલીને મળવા માટે આવ્યા. ગુજરાત પાસે એવું શું છે કે જેને જાપાનના લોકોને રસ પડ્યો છે? જાપાન જે રીતે સરકાર ચલાવે છે, જાપાન જે રીતે જીવન જીવે છે, એ પોતાને અનુકૂળ મિત્ર શોધતા હોય. એમની જે એફિશિયન્સી છે, એમની જે ટેકનોલોજી છે, એમનું જે વર્ક કલ્ચર છે, એમની જે ઈમાનદારી છે, એ એવું જ શોધતા હોય. અને એમને ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં આના દર્શન થાય છે. એટલે બીજા કોઈ દેશમાં ડોક્યું કરવાને બદલે ગુજરાત તરફ એમનું હવે બરાબર ધ્યાન કેન્દ્રિત થયું છે. તો જાપાનના જે માપદંડો છે
એ માપદંડોમાં આપણે ખરા ઉતરી રહ્યા છીએ. એફિશિયન્સી, ડિસિપ્લિન, ટ્રાન્સપરન્સી, ક્વિક ડિસિઝન, બ્રોડ વિઝન, આ બધા જેટલા એમના સ્વભાવગત પેરામીટર છે. અને અમસ્તા પણ તમે કોઈ સારી હોટલમાં પણ ક્યારે જમવા જાઓ, તમને ગમતું ખાવાનું મળે તો જ જાઓ, એ ગમે તેટલું સારું પીરસે ના જાઓ. તો સવાલ એ છે કે જાપાનને ગમતું વાતાવરણ અહીંયા છે અને એટલા માટે આપણે કરીએ છીએ. બુલેટ ટ્રેનમાં સફર કરવા પાછળનો તેમનો હેતુ ભારતના લોકોને વહેલામાં વહેલી તકે બુલેટ ટ્રેનની ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવાનો હતો. ટોક્યોથી બુલેટ ટ્રેન મારફતે હમામાત્સુ પહોંચેલા નરેન્દ્ર મોદીએ અહીંના ગવર્નર સાથે સૌથી પહેલા બેઠક કરી હતી અને તે પછી જેટ્રોના મસમોટા સેમિનારમાં ઉપસ્થિત રહીને જાપાનના ઉદ્યોગપતિઓને સંબોધ્યા હતા. તે પછી મુખ્યપ્રધાન તેમના ડેલિગેશન સહિત વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે સુઝુકીની મુલાકાતે ગયા હતા. વર્લ્ડ ક્લાસ સુઝુકી કંપનીના માલિક સુઝુકીએ મુખ્યપ્રધાનને આવકારીને અસલ જાપાની સ્ટાઇલથી તેમનું સ્વાગત કર્યું હતું અને 82 વર્ષીય સુઝુકી મુખ્યપ્રધાનને કાર મ્યુઝિયમની મુલાકાતે દોરી ગયા હતા. ગુજરાતના મુખ્યપ્રધાનનો દબદબો સુઝુકી કંપનીની મુલાકાત વખતે જોવા મળ્યો હતો. આ કંપનીમાં નોકરી કરતા 300 જેટલા એન્જિનિયર્સે મુખ્યપ્રધાન સાથે લગભગ 2 કલાક સુધી વાર્તાલાપ કર્યો હતો અને એ પછી ગુજરાત અને દેશના વિકાસના મામલે તેમની સાથે સવાલ જવાબોનો દોર ચલાવ્યો હતો. સુઝુકીના ચેરમેને ગુજરાતમાં નવા સ્થપાનારા પ્લાન્ટ વિશેની માહિતી આપી એવો દાવો કર્યો હતો કે સુઝુકીએ તો ગુજરાતમાં મોટા પાયે રોકાણ કરવાનું મન બનાવી જ લીધું છે, પણ હું વ્યક્તિગત રીતે જાપાનની મોટી 100 કંપનીઓને ગુજરાતમાં રોકાણો કરવા પાછળના ફાયદાઓ સમજાવવાનો છું. સુઝુકીની મુલાકાત પછી હમામાત્સુમાં જ મુખ્યપ્રધાને ઓટોમોબાઈલ કંપનીઓના વિશાળ સેમિનારને સંબોધ્યો હતો. હમામાત્સુ પછી ગુજરાતના ડેલિગેશનની મુલાકાત હતી ઓસાકા અને નાગોયા રાજ્યોની. સાવ ખોબા જેવડા લાગતા આ બંને રાજ્યોમાં પણ જેટ્રો દ્વારા યોજવામાં આવેલા સેમિનારોને જોઈને મુખ્યપ્રધાન ગદગદિત થઈ ગયા હતા. અહીંયા એચીના ગવર્નર અને વાઇસ ગવર્નરે મુખ્યપ્રધાનને આવકાર્યા હતા. ગવર્નર દ્વારા યોજવામાં આવેલા સત્કાર સમારંભ પછી નરેન્દ્ર મોદી અને ગુજરાતના ઉદ્યોગપતિઓએ 30 ઉપરાંત કંપનીઓના સંચાલકો સાથે 1-to-1 અને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરી હતી. ઓસાકાના કોન્સ્યુલેટ જનરલ વિકાસ સ્વરૂપે ગુજરાતના પ્રતિનિધિમંડળને આવકારી નરેન્દ્ર મોદીની દૂરંદેશી નીતિના ભરપૂર વખાણ કર્યા હતા. આપને યાદ દેવડાવવાનું કે આ એ જ વિકાસ સ્વરૂપ છે જેમની નવલકથા ઉપરથી લખાયેલી ફિલ્મ સ્લમડોગ મિલિયોનરને ઓસ્કાર એવોર્ડથી નવાજવામાં આવી હતી. ઓસાકા પછી ગુજરાતના મુખ્યપ્રધાનના પ્રવાસનો અંતિમ પડાવ કોબેમાં હતો. કોબેમાં ઇન્ડિયન કમ્યુનિટી દ્વારા સુપર્બ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. રાત્રિના 9 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય કુળના 300 પરિવારોએ નરેન્દ્ર મોદી સાથે સીધો વાર્તાલાપ કર્યો હતો. ઉપસ્થિત લોકોએ ભારતના આ સૌથી લોકપ્રિય નેતાને સાંભળવા માટે રીતસરની પડાપડી કરી મૂકી હતી. 27મી જુલાઈને શુક્રવારે નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસનો છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે કોબે પોર્ટની મુલાકાત વખતે મુખ્યપ્રધાને ગુજરાતના વિનાશકારી ભૂકંપ વખતે કોબેએ કરેલી મદદને યાદ દેવડાવી હતી. પોર્ટની મુલાકાત બાદ મુખ્યપ્રધાન અને તેમના સાથીદારો હાયોગા પ્રાંતના ગવર્નર અને વાઇસ ગવર્નરને મળ્યા હતા. બંને નેતાઓએ સાયબર ટેકનોલોજી, પોર્ટ ડેવલપમેન્ટ અને આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રોમાં સહકાર સાધવાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. અંતે હાયોગાના ગવર્નરે યોજેલા સત્કાર સમારંભમાં મુખ્યપ્રધાને જાપાન સરકાર અને જાપાનના ઉદ્યોગપતિઓએ ગુજરાત પ્રત્યે દાખવેલા ઉત્સાહને બિરદાવીને સૌને જાન્યુઆરી 2013માં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું હતું. સામાન્ય સંજોગોમાં સરકારી અધિકારીઓ અને રાજકારણીઓના વિદેશ પ્રવાસો હંમેશા એક ચર્ચાનું કારણ રહેતા હોય છે. એવી એક છાપ ઉપસાવવામાં આવતી હોય છે કે મોજ મજા અને જલસા કરવાના આશય સાથે જ આવા પ્રકારના વિદેશ પ્રવાસોનું આયોજન કરવામાં આવતું હોય છે. પણ આવી સર્વસામાન્ય છાપથી વિપરીત દ્રશ્યો
નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસ દરમિયાન જોવા મળ્યા હતા. દરરોજ સવારે 9ના ટકોરે મીટિંગ અને સેમિનારોની શરૂઆત થાય અને તેનો દોર રાત્રિના 9:30 વાગ્યા સુધી ચાલતો હતો. પાક્કા ગુજરાતી વેપારીની સ્ટાઇલમાં અહીંયા એકે એક મિનિટનો હિસાબ ગણવામાં આવતો હતો. નિર્ધારિત મીટિંગોની સાથે સાથે છેક છેલ્લી ઘડીએ ગોઠવાયેલા સેમિનારો પણ તેટલા જ અસરકારક રીતે યોજાય તે માટેની મથામણો ચાલતી હતી. અહીંયા હરવા ફરવાની વાત તો બાજુ પર રહી, પણ મુખ્યપ્રધાનના પ્રતિનિધિ મંડળમાં સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ અને અધિકારીઓને પણ બુલેટ ટ્રેનની સ્પીડે દોડવું પડ્યું હતું. વિશ્વ આખું જ્યારે મંદીના વમળોમાં ફસાયું છે અને જાપાનના અર્થતંત્ર ઉપર પણ એની માઠી અસરો જોવા મળી છે, તેવા સમયે ગુજરાત જેવા નાનકડા રાજ્ય દ્વારા 2 આંકડાનો વિકાસ દર હાંસલ કરવાની અભૂતપૂર્વ સિદ્ધિને જાપાનના વહીવટી તંત્રએ બિરદાવી હતી. નરેન્દ્ર મોદી અને તેમનું પ્રતિનિધિ મંડળ જાપાનના તેમના આ 100 કલાકના પ્રવાસ દરમિયાન જાપાનની સરકાર અને ઔદ્યોગિક ગૃહોના વડાઓને એ વાતની ખાતરી કરાવી શક્યા હતા કે તેમના મૂડીરોકાણનું જો સર્વશ્રેષ્ઠ રિટર્ન મેળવવું હોય તો ગુજરાત સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી 2007ની સાલમાં જાપાનના પ્રવાસે ગયા હતા અને ત્યારબાદ 5 વર્ષ પછી જાપાનનો આ તેમનો બીજો પ્રવાસ હતો. જો કે 2007 અને 2012ના તેમના પ્રવાસ વચ્ચે આસમાન જમીનનો ફેર હતો. 2012ના પ્રવાસના કારણે જાપાન અને ગુજરાત વચ્ચે એક નવા વિશ્વાસ અને નવી તકોનું સર્જન થયું હતું અને આ વાતનો એકરાર જાપાન અને ગુજરાતની નેતાગીરીએ કર્યો હતો. હું કોબેની એ ધરતી પર છું. જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે સૌથી પહેલાં મદદ કરનારા જે સ્થાનો હતા એમાં એક કોબે હતું અને એનું કારણ એ હતું કે ગુજરાતમાં ભૂકંપ આવ્યો એના થોડા દિવસ પહેલાં જ કોબેમાં ભૂકંપ આવ્યો હતો, જેથી કરીને કોબેના લોકો ગુજરાતની પીડાને બરાબર સમજી શકતા હતા અને સ્વાભાવિક રીતે એમના પ્રત્યે કર્જ ચૂકવવાનો મારો એક નાનકડો પ્રયાસ છે. નરેન્દ્રભાઈ, આ 5 દિવસ દરમિયાન આપ 2000 કરતાં વધારે પ્રતિનિધિઓને મળ્યા છો. કેવો છે એમનો રિસ્પોન્સ? અદ્ભુત છે, આશ્ચર્યજનક છે અને મારે એમ કહેવું પડે કે મારા આવતા પહેલાં જ એમણે ગુજરાત વિશે ખૂબ માહિતી એકત્ર કરેલી છે. એમને ગુજરાતની રજે રજની માહિતી છે. કેવા પ્રકારના ઉદ્યોગો કરાય, ઉદ્યોગો ક્યાં થાય, પોલિસી શું છે, ગુજરાતની અંદર નેતૃત્વ, સરકાર, કાર્ય કરવાની પદ્ધતિ, લગભગ આ બધાથી એ લોકો અવગત હોય એટલે ખૂબ હોમવર્ક કરતા હોય એવી મારી ઇમ્પ્રેશન છે. નરેન્દ્રભાઈ, આ 5 દિવસ દરમિયાન તમે જુદા જુદા પ્રકારના અથવા તો જુદો ઉદ્યોગો કરતા ઉદ્યોગપતિઓને મળ્યા છે. કયા પ્રકારના વ્યવસાય અથવા તો ઉદ્યોગો કરવા માટે ઉદ્યોગપતિઓએ રસ દાખવ્યો છે? ગુજરાતને રસ એમાં છે કે જેમાં સૌથી વધારે રોજગારી મળે. બીજો આપણને રસ એમાં છે કે નાના નાના ખૂબ ઉદ્યોગો આવે અને અહીંના નાના ઉદ્યોગ એટલે આપણે ત્યાંના મધ્યમ કક્ષાના ઉદ્યોગની બરાબર હોય છે. જેટલા વધુ નાના ઉદ્યોગો આવે તો આપણે નાની નાની જગ્યાઓ પર પણ લોકોને રોજીરોટી આપી શકીએ. અને બીજા એવા ઉદ્યોગો જોઈએ કે જેમાં પર્યાવરણને નુકસાન ન થતું હોય, પોલ્યુશન રિલેટેડ પ્રોબ્લેમ ના હોય, મેઇનલી એન્જિનિયરિંગ વર્કવાળા હોય. અને જાપાનની આ ક્વોલિટી છે અને તેથી જાપાન સાથે આપણું બરાબર મેચિંગ થશે. નરેન્દ્રભાઈ, આપે આપના પ્રવાસ દરમિયાન ઉદ્યોગપતિઓને અને જાપાનના લોકોને એવું કહ્યું છે કે 2 જાપાન સિટી ગુજરાતમાં બનાવવાના છે, 2 જાપાનના નગર બનાવવાના છે. શું એ આખો પરિકલ્પના શું છે? જાપાનના લોકોનો મૂળ એક સ્વભાવ છે, જેમ આપણે ગુજરાતના લોકોનો એક સ્વભાવ છે કે ગુજરાતના લોકો દુનિયાના કોઈ પણ ખૂણામાં પ્રવાસે ગયા હોય તો પહેલાં ગુજરાતી ખાવાનું શોધે. ત્યાંનું ઉત્તમમાં ઉત્તમ વેજીટેરિયન હોય એ ચાખે ખરા, ખાય ખરા, રૂપિયા ખર્ચે, પણ જ્યાં સુધી ઘેરથી લઈ ગયેલો ડબ્બો ખોલીને ના ખાય મજા ના આવે. જાપાનીનો સ્વભાવ પણ એવો છે. એને પોતાનું ખાવાનું જોઈએ, એને પોતાની ભાષા જોઈએ અને એને પોતાનું રહનસહન જોઈએ. તમે જો આ પ્રોવાઈડ કરો તો જાપાનને બીજું કાંઈ ન જોઈએ. તો ગુજરાતમાં આટલું પ્રોવાઈડ કરવું સહેલામાં સહેલું કામ છે, એ આપણે કરી શકીએ. અને તેથી આપણે વિચાર કર્યો કે ભાઈ જાપાનના લોકોનો જે સ્વભાવ છે એને અનુકૂળ વ્યવસ્થા આપણે ઊભી કરવી પડે. ગઈકાલે પણ કોબેમાં મને 4 લોકો એવા મળ્યા કે જેમણે કહ્યું કે અમારે ગુજરાતમાં જાપાનીઝ રેસ્ટોરન્ટ ચાલુ કરવી છે. આ બતાવે છે કે જાપાનના લોકો ગુજરાતમાં આવે તો એમની જે આવશ્યકતાઓ છે, કારણ કે કોઈ માણસ આટલે દૂર વર્ષો માટે આવતો હોય, કુટુંબ કબીલા સાથે આવતો હોય તો એની જે આવશ્યકતા હોય તો પૂર્તિ થવી જોઈએ.
નરેન્દ્રભાઈ, જાપાનના 5 દિવસ દરમિયાન તમે જુદા જુદા લોકોને મળ્યા છે, જુદા જુદા ઉદ્યોગપતિઓને મળ્યા છે. જાપાનની કઈ વિશેષતા આપણને સૌથી વધારે એટ્રેક્ટ કરી છે? સૌથી મોટી વાત છે શિસ્ત, ડિસિપ્લિન. આપ વિચાર કરો, અહીંયા ગઈ સુનામી પછી લગભગ 40 જેટલા પાવર સ્ટેશનો બંધ થઈ ગયા. આજે એમણે વીજળી કાપ 40% કરી દીધો છે, અને છતાં પણ અહીંની પ્રજા સંપૂર્ણ ડિસિપ્લિન, કોઈ હો હલ્લા નહીં, આંદોલન નહીં, છાપામાં હોબાળા નહીં, અને આ રાષ્ટ્રીય આપદા એ પોતાની આપદા છે એમ પ્રેમપૂર્ણ રીતે વ્યવહાર કરે છે. દરેક ચીજમાં આપણને શીખવાનું મળે એવું જોવા મળે છે. નરેન્દ્રભાઈ, આપે 5 દિવસ દરમિયાન 7 કરતાં વધારે મંત્રીઓ અને 2 ભૂતપૂર્વ વડાપ્રધાનો, એક નાયબ વડાપ્રધાનને મળ્યા છો. કેવો હતો તે લોકોનો રિસ્પોન્સ? સામાન્ય રીતે કોઈ એક મુલાકાતમાં એકાદ સરકારના વ્યક્તિને મળવાનું થતું હોય, એના બદલે જુદા જુદા પ્રકારના જાપાનના કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના ગવર્નરો, ડેપ્યુટી, અને તે પણ એમની પાર્લામેન્ટ ચાલુ છે. પાર્લામેન્ટ ચાલુ છે એટલું નહીં, પાર્લામેન્ટમાં જબરદસ્ત મોટો સરકાર રહેશે કે નહીં રહે એવો મોટો સંઘર્ષ ચાલી રહ્યો છે. એવે વખતે અડધો કલાક, એક કલાક બધા સમય કાઢે, લંચ ઇન્વાઇટ કરે, ડિનર ઇન્વાઇટ કરે. આ બાબતો જ બતાવે છે કે ગુજરાત પ્રત્યે એમની એટલી બધી પ્રાયોરિટી છે, અને એમના પ્રત્યેકના વ્યવહારમાં દેખાતું હતું. કોઈ પણ પ્રકારની નકારાત્મક ક્વેરી નહીં, બધી જ બાબતો સપોર્ટિવ, ઉષ્મા. આ બધી જ બાબતો વિદેશ વિભાગની દૃષ્ટિથી જોઈએ તો ખૂબ ઉત્તમ પ્રકારની આ મુલાકાતો કહેવાય. નરેન્દ્રભાઈ, મોટાભાગના રાજ્યોના ગવર્નરોએ આપને દેશના ભાવિ નેતા ગણાવ્યા છે. શું રિસ્પોન્સ છે આપનો? સામાન્ય રીતે બધાને ખબર છે કે હું ગુજરાતને સમર્પિત છું. 6 કરોડ ગુજરાતીઓએ મને જે જવાબદારી સોંપી છે એને પૂરી કરવા માટે ઈશ્વર મને જેટલી શક્તિ આપી છે, સમય આપ્યો છે, ક્ષમતા આપી છે, આનો પૂરેપૂરો ઉપયોગ કરવો એ જ મારી નેમ છે. અને એમને પણ લાગે છે કે હું ગુજરાતની સેવા કરું છું, મતલબ જ દેશની સેવા કરું છું. એમાં દેશ અને ગુજરાત કંઈ જુદા નથી. નરેન્દ્રભાઈ, છેલ્લો સવાલ. આપ જાપાનની આપની અગાઉની મુલાકાત, 2007ની મુલાકાત અને 2012ની મુલાકાત, શું તફાવત છે અથવા તો શું સામ્યતા છે? આસમાન જમીનનું અંતર છે. હું 2007માં આવ્યો ત્યારે અમારા પોતાની વ્યવસ્થાથી આવ્યો હતો. 12માં આવ્યો તો જાપાન સરકારના નિમંત્રણથી આવ્યો છું. આટલા ટૂંકા ગાળામાં કોઈ એક સરકાર નિમંત્રણ આપે પોતે મોટી બાબત છે. બીજી બાબત એ છે કે 2007માં આવ્યો ત્યારે લોકો પૂછતા હતા ક્યાં આવ્યું ગુજરાત, શું છે ગુજરાત, શા માટે ગુજરાત, એવું તો શું છે ગુજરાતમાં. લગભગ પ્રશ્નો હતા. અત્યારે લોકો કહે છે કે અરે ભાઈ ગુજરાત નહીં તો બીજું કાંઈ નહીં, ગુજરાત નહીં તો કાંઈ નહીં. આજે આખું વાતાવરણ બદલાણું છે. એ વાતાવરણ ઇટસેલ્ફ બહુ મોટી બાબત છે. નરેન્દ્રભાઈ, ઈટીવીને સમય આપવા બદલ આભાર. ઈટીવીના દર્શકોનો ખૂબ ખૂબ આભાર. 5 દિવસ જાપાનની રજની માહિતી ઈટીવી આપવાનો પ્રયાસ કર્યો છે. મને વિશ્વાસ છે કે ગુજરાતની જાપાનની અંદર જે આબરૂ બની છે અને જાપાનીઓનો ગુજરાતમાં જે રસ પેદા થયો છે, ગુજરાતના નાગરિકો પણ આને માટે પ્રોત્સાહક આયોજનો કરશે તો ગુજરાતને ખૂબ લાભ થવાનો છે. ધન્યવાદ. નરેન્દ્ર મોદીએ જાપાનમાં જઈને શું કર્યું તેવું પૂછનારાઓને જવાબ એ છે કે મોદી જાપાનમાંના 100 કલાકના તેમના રોકાણ દરમિયાન મધ્યમ કદથી લઈને ફોર્ચ્યુન 500 કક્ષાની 2000 જેટલી કંપનીઓના વડાઓને મળ્યા હતા. 65 જેટલા કાર્યક્રમો અને સેમિનારોમાં ઉપસ્થિત રહ્યા હતા. અને છેલ્લે જાપાનના રાજકારણના હુઝ હુ કહી શકાય તેવા નાયબ વડાપ્રધાનથી લઈને 7 પ્રધાનો, 2 ભૂતપૂર્વ વડાપ્રધાનો અને 5 જેટલા રાજ્યોના ગવર્નર્સને મળ્યા. અને એટલે જ કદાચ જાપાની અખબારો અને ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં પણ નરેન્દ્ર મોદી આ 4 દિવસ છવાયેલા રહ્યા હતા. જાપાની પ્રચાર માધ્યમોએ પણ ગુજરાતના મુખ્યપ્રધાનની મુલાકાતને અદ્ભુત કવરેજ આપ્યું હતું.